હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે આગામી 24 કલાક વરસાદની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે। રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, અમરેલી, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાનો અંદાજ છે। ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતથી રાજસ્થાન તરફ સરકી રહી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે। જોકે 3 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના યથાવત છે। સાથે જ તેમણે આશ્લેષા નક્ષત્ર દરમિયાન પડતો વરસાદ કૃષિ કાર્યો માટે વધુ અનુકૂળ ન હોવાનું પણ જણાવ્યું છે। હમણાં સિસ્ટમ હાલની સિસ્ટમ વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગો તરફ જતા રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પાટણ સમિત હારીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, મહેસાણાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। ઘણી વખત ખેતરોમાં પાણી ભરાતા પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે। શહેરી વિસ્તારમાં પણ પાણી ભરાવાની શક્યતા છે। ત્યારબાદ કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। લગભગ ભચાઉથી ગાંધીધામ સુધીના ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે, ત્યારે આદિસરના ભાગો સુધી પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। ભુજના ભાગોમાં ક્યાંક હળવા વરસાદ ઝાપટા મળી શકે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગો, મોરબીના ભાગો, હળવદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા શહેરમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોય તો પાણીનો નિકાલ કરવા યોગ્ય રહે। એટલે હવે લગભગ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે હળવા ભારે વરસાદ ઝાપટા આવવાની શક્યતા રહે। 3જી તારીખે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે અને ગ્રહો જળ રાશિમાં છે। આ ઉપરાંત તારીખ 12મીએ પણ કર્ક રાશિમાં ચતુર્ગ્રહી યોગ બને છે। કન્યા રાશિમાં શુક્ર છે, એટલે આ યોગના કારણે પણ ખેતીવાડીના પાકને કંઈક હાનિ કે હરકત આવી શકવાની શક્યતા રહે। તારીખ 17મી ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર આવે છે। મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય છે, એટલે મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે હવે ધીરે ધીરે જળચર રાશિમાં ગ્રહો હોવાથી વરસાદ સારો થવાની શક્યતા રહે।